નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે જન્મ જયંતિ. વિવિધ સંગઠનો દ્વારા ઉલ્લાસભેર ઉજવણી કરાઈ. બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. આજે મહાવીર જયંતિ. ભરૂચ જિલ્લાના જૈન બંધુઓએ 2 વર્ષ બાદ ધામધૂમથી કરી ઉજવણી. અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે સરકારી અનાજના ગોડાઉન ઉપર તંત્રની રેડ. 4 કલાક સુધી સર્ચ ઓપરેશન. સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરતા દુકાનના સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર પાણોલી પાસે આવેલ એક્સેલ હોટલના પાર્કિંગમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટેમ્પો ઝડપાયો. ભરૂચ એલસીબી પોલીસે 9.64 લાખનો દારૂ અને ટેમ્પો મળી કુલ 14.64 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. ભરૂચ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મજયંતિની દીપોત્સવ, ફૂલહાર સહિતના વિવિધ કાર્યક્રમો થકી ધામધૂમથી ઉજવણી કરાઈ. ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા દીપોત્સવ, ફૂલહાર સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સાંસદ મનસુખ વસાવા, નાયબ મુખ્ય દંડક ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભરૂચ જિલ્લા અધ્યક્ષ મારુતિસિંહ અટોદરિયા, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, મહાનુભાવો, ચૂંટાયેલા સભ્યો, અનુસૂચિત જાતિ મોરચા રાજેન્દ્ર સુતરિયા, ચંદ્રકાંત જંબુસરિયા, કિરણ સોલંકી સહિત તમામ મોરચાઓ તથા સફાઈ કામદાર સેલ સહિતના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો જોડાયા હતા. બુધવારે સાંજે રેલવે સ્ટેશન સર્કલ પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાની સાફ સફાઈ બાદ જન્મજયંતિ નિમિત્તે 131 દીવડા પ્રગટાવી દીપોત્સવ મનાવવામાં આવ્યો હતો. ગુરુવારે મહાનુભાવોએ સ્ટેશન સ્થિત આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ અનુસૂચિત જાતિની બાળાઓ દ્વારા કેક કાપવામાં આવી હતી. 131 જરૂરિયાતમંદ વ્યક્તિઓને ભોજન, શિશુગૃહના બાળકોને ફ્રૂટ વિતરણ, વાલ્મીકીવાસ આલી વિસ્તારમાં સાંજે ફૂલહાર અર્પણ, ગોષ્ઠી અને સેવા કાર્યોના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 131મી જન્મજયંતિ સમગ્ર દેશમાં ઉજવાઈ રહી છે. ભરૂચ જિલ્લો પણ રેલવે સ્ટેશનના પટાંગણમાં વર્ષોની જેમ આ વર્ષે 131મી જન્મજયંતિ ખૂબ ધામધૂમથી ભારતીય જનતા પાર્ટી તરફથી અમે ઉજવી રહ્યા છે. આજે સમગ્ર ભરૂચ જિલ્લામાં, ભરૂચ શહેરમાં બાબા સાહેબના જીવન ચરિત્રને લઈને અનેક બધા કાર્યક્રમો ઠેર ઠેર રાખવામાં આવ્યા છે. જન્મજયંતિ આજે સમગ્ર દેશમાં ઉજવાઈ રહી છે. બાબા સાહેબે ચીધેલા માર્ગે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો અને અધિકારો પ્રાપ્ત કરો, એ સૂત્રને અનુસરીને સમાજના લોકો એક થાય તો સફળતા મળી શકે એમ છે. બાબા સાહેબના અધૂરા સપનો પૂરા કરવા સમાજના નવયુવાનોએ આગળ આવવાની જરૂર છે. ભરૂચ અને અંકલેશ્વરમાં વસતા જૈન બંધુઓએ ગુરુવારના રોજ ભગવાન મહાવીર જયંતિએ 2 વર્ષ બાદ ધામધૂમથી ઉજવણી કરી. મહાવીર જયંતિના પાવન અવસરે દેરાસરોમાં જઈને જૈન બંધુઓએ પૂજન અર્ચન કર્યું હતું. ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં મહાવીર ભગવાનની ભવ્ય શોભાયાત્રા અને જમણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાવીર સ્વામી જન્મ કલ્યાણ વાંચન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જૈન સમાજે એકમેકને પર્વની શુભેચ્છા પાઠવી હતી. ભરૂચ શહેરના શક્તિનાથ, પ્રીતમનગર સોસાયટી, શ્રીમાળીપોળ, વેજલપુર સહિતના વિસ્તારોમાં આવેલા જિનાલયોમાં સવારથી જૈન બંધુઓ પૂજન અર્ચન માટે ઉમટી પડ્યા હતા અને પ્રભુની પ્રતિમાને આંગીનો શણગાર પણ કરવામાં આવ્યો હતો. અમારા જૈન ધર્મના 24મા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાનનો 2621મો જન્મ કલ્યાણક મહોત્સવ છે. તે નિમિત્તે આજે અંકલેશ્વર જૈન સર્વે જૈન સંઘોના એક મહાસંઘના રૂપે અહીંયા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ લગભગ આશરે
1000થી 1200 માણસો સ્વામી વાત્સલ્ય પણ રાખવામાં આવેલ છે. અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામે સસ્તા અનાજની દુકાનમાંથી સરકારી અનાજ સગેવગે થતું હોવાની વિગતો અંકલેશ્વરના પ્રાંત અધિકારીને થતા તેઓએ પુરવઠા વિભાગની ટીમ સાથે ઓચિંતી રેડ કરી. અંકલેશ્વરના અંદાડામાં આવેલા સરકારી અનાજની દુકાનના સંચાલક જંકેશ મોદી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું ગરીબોને મળતા મફત સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે વેચી કાઢતો હતો. પ્રાંત અધિકારી સહિત મામલતદાર સહિત પુરવઠા વિભાગની ટીમે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરતા જંકેશ મોદીને ત્યાં મફત સરકારી અનાજના જથ્થામાં ક્ષતિ જણાઈ હતી. જોકે રેડની જાણ દુકાનદાર જંકેશ મોદીને અગાઉથી થઈ જતા તે ભૂગર્ભમાં ભરાઈ ગયો હતો. પ્રાંત અધિકારી સહિતનો કાફલો લગભગ 4 કલાક તેની દુકાને રાહ જોઈને બેઠા હતા. ત્યારબાદ દુકાનદાર આવતા તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. સરકારી અનાજની ફક્ત 2 ગુણ જ બચી હતી. બાકી બધું સરકારી અનાજ દુકાનદારે બારોબાર સગેવગે કરી વેચી માર્યું હતું. કસૂરવાર દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર પાનોલી પાસે આવેલ એક્સેલ હોટલના પાર્કિંગમાં ટેમ્પોમાં રહેલ 9.64 લાખનો દારૂ મળી કુલ 14.64 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી પોલીસે તપાસ હાથ ધરી. ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર પાનોલી પાસે આવેલ એક્સેલ હોટલના પાર્કિંગમાં વિદેશી દારૂ ભરેલ ટેમ્પો સંતાડી રાખેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે ટેમ્પો નંબર GJ16AU 9597માં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 6744 બોટલ મળી આવી હતી. પોલીસે 9.64 લાખનો દારૂ અને 5 લાખનો ટેમ્પો મળી કુલ 14.64 લાખથી વધુના મુદ્દામાલ કબજે કર્યો છે અને ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં ગુમ થયેલી બાળકીના ઘરે જઈ પરિવારની મુલાકાત જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલે લીધી હતી. અંકલેશ્વર GIDCમાં રાજપીપળા ચોકડી ખાતે મીરાનગર વિસ્તારમાં સિલ્વર સિટી બિલ્ડિંગમાં રહેતી બાળકી મુસ્કાન છેલ્લા ઘણા સમયથી ગુમ છે. GIDC પોલીસ અને અન્ય એજન્સીઓ ગુમ થયેલી બાળાઓની શોધખોળ ચલાવી રહી છે. ગુરુવારે જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ બાળકીના ઘરે પહોંચ્યા હતા. તેઓએ પરિવારને હૈયાધારણા આપી હતી કે પોલીસ મુસ્કાનને શોધવા બનતા તમામ પ્રયત્નો કરી છે. લોકોને પણ બાળકીની ભાળ મળે તો GIDC પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. 30 જાન્યુઆરીના રોજ સારંગપુર મિયાનગર વિસ્તારમાંથી એક 9 વર્ષની બાળકી ગુમ થયેલ છે. જે બાબતે અંકલેશ્વર GIDC પોસ્ટ ખાતે ફરિયાદ પણ નોંધાયેલ છે. આ સમગ્ર બનાવની ગંભીરતાને જોતા આજ રોજ અમે અહીંયા વિઝિટ લીધેલી છે અને નવા કોઈ પુરાવા મળી આવેથી આગળની તપાસ કરવાની નોંધ રાખેલ છે. સાથે સાથે હું આ તમામ વિસ્તારના અને આજુબાજુના વિસ્તારના લોકોને અપીલ કરું છું કે આ જે બાળકી છે એ બાબતની કોઈ પણ જો ભાળ મળી આવે, વિગત મળી આવે તો અંકલેશ્વર GIDCનો સંપર્ક કરવો અને એમને અમે અપીલ કરીએ છીએ અને સાથે સાથે યોગ્ય ઇનામ આપવાની પણ બાંહેધરી આપીએ છીએ. ભરૂચમાં વસતા ગડરિયા સમાજે 121 વર્ષથી સિંધવાઈ માતાની ઉજવાતા ગેલા ઉત્સવની ઉજવણી કરવામાં આવી. ભરૂચમાં વર્ષ 1900માં પ્લેગની મહામારી વચ્ચે ગડરિયા સમાજના એક વૃદ્ધાને સિંધવાઈ માતા આવ્યા હતા. જેઓએ વિસ્તાર છોડી માતાના શરણે આવવા જણાવ્યું હતું. વૃદ્ધાની પાછળ પાણીનો ઘડો લઈ સમાજ નીકળી ગયો હતો. ત્યારથી ભરૂચમાં ગડરિયા સમાજ પરસ્તી વર્ષ ચૈત્ર મહિનાની 12 અને 13 સિંધવાઈ માતાનો ઘેલો ઉત્સવ ઉજવે છે. મળસ કે નર્મદાના નીર ગળામાં ભરી તેઓ સિંધવાઈ માતાના મંદિરે બળિયા દેવ પાસે આવે છે. જ્યાંથી ગળામાંથી પાણી રેડતા સિંધવાઈ માતા મંદિરે ત્યાંથી જૂની સિંધવાઈ પહોંચી હવન અને ભોગ ધરાવાય છે. સાંજે પ્રસાદી લઈ સમાજના સૌ કોઈ લોકો છૂટા પડે છે. સન 1900 અને ઈસવીસન 1900 અને સંવત 2056ના સમયે ભરૂચ ખાતે પ્લેગની બીમારી ફેલાઈ હતી. એવા સમયે અમારા એક ડોશીમાં ધનબાઈમાં એમને માતાજી આવ્યા અને સિંધવાઈ માતાએ કહ્યું કે વહેલી તકે આ વિસ્તાર છોડીને મારા શરણમાં આવી જાઓ. ત્યારથી એ માતા ધનબાઈ માને માથે ઘડો હતો અને એમાં પાણી હતું. એમની પાછળ અમારા સમાજના લોકો પણ ગયા અને સિંધવાઈ માતા સુધી પહોંચ્યા. ત્યારથી આ પરંપરા ચાલે છે. અંકલેશ્વરમાં વિવિધ રાજકીય પક્ષો, સંગઠનો, દલિત સમાજ સહિતના દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે બાઇક રેલી, પુષ્પાંજલિ જેવા વિવિધ કાર્યક્રમો યોજ્યા હતા. ભરૂચ જિલ્લામાં બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે અંકલેશ્વર રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને વિવિધ રાજકીય પક્ષો, આગેવાનો, સામાજિક કાર્યકરો, સંગઠનો, દલિત સમાજ સહિતના દ્વારા ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે જ સામાજિક સમરસતા રેલીનું પણ આયોજન કરાયું હતું. સાથે જ ONGC દ્વારા વિવિધ શાળાના બાળકોને शैक्षणिक किट નું વિતરણ કરાયું હતું. आज ONGC अंकलेश्वर परिसंपत्ति में हम लोगों ने सभी लोगों ने एक साथ मिलकर
भारत रत्न डॉक्टर बाबा साहेब भीमराव अंबेडकर जी की 131वीं जन्म जयंती का एक जो उत्सव है वह मनाया। उत्सव मैं इसलिए कहना चाहूँगा क्योंकि यह हमें अवसर देता है कि हम उनके विचारों को आगे बढ़ाने में, सब लोगों के साथ शेयर करने में और उनके जो संकल्प रहे उनको एक दूसरे के साथ साझा करने का हमें एक मौका देता है। आज डॉक्टर बाबा साहब अम्बेडकर का 131वां जन्मदिन ONGC अंकलेश्वर एसेट यूनिट ने यहाँ बनाया है और आज के प्रोग्राम में ONGC की तरफ से वर्ष 2021 और 2022 एंडिंग के अंदर जो CSR के हिसाब से कंपोनेंट प्लान है उसमें ONGC ने स्कूल्स की मदद की है, कुछ महिलाओं की सीविंग मशीन्स दे के मदद की है। तो उसी उपलक्ष्य में मैं आज यहाँ आया हूँ। ભરૂચ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચો અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના સહિતના વિવિધ પડતર પ્રશ્નો અંગે ધારાસભ્ય અરુણસિંહ રાણાને આવેદનપત્ર પાઠવાયું. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ ભરૂચ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચો અને જિલ્લા પ્રાથમિક સંઘ દ્વારા પેન્શન બંધારણ અધિકાર દિવસની ઉજવણી કરાઈ હતી અને રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જે બાદ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાને જૂની પેન્શન યોજના શરૂ કરવા સહિત 5 માંગણીઓ મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ત્યારબાદ સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરવામાં આવી હતી અને વહેલી તકે તેઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેની માંગ કરવામાં આવી હતી. આ બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે જ્યારે કર્મચારી સંયુક્ત મોરચો ગુજરાત રાજ્ય અને ભરૂચ જિલ્લો એક સંયુક્ત મોરચાની એક જ માંગ છે પુરાણી પેન્શન યોજના. કર્મચારીની જીવાદોરી સમાન અને ઘડપણની લાકડી અને ઘડપણનો સહારો એવો આ જૂની પેન્શન યોજના આ ગુજરાતની સંવેદનશીલ સરકાર જાહેરાત કરે અને આજના શુભ દિવસે આ શુભ પવિત્ર દિવસે ખરેખર આ કર્મચારીઓની એક લાગણી છે અને એ લાગણીની માંગણી સાથે આજે અમે ધારાસભ્યશ્રીઓને જ્યારે આવેદનપત્ર આપ્યું છે ત્યારે અમને ચોક્કસ વિશ્વાસ છે કે સરકાર અમારી વાતને સ્વીકારશે. અંકલેશ્વર GIDCમાં આવેલ UPL કંપનીના ગેટ નંબર 2 પાસે પાર્ક કરેલ ટેમ્પોમાંથી 42 બોક્સ ભરેલ ઉલાલા અને પનાના પાવડર મળી કુલ 17.16 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થયા. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સનસીસી સોસાયટીમાં રહેતા હરેશ દયાભાઈ પટેલ પાસે 3 ટેમ્પો છે, જેઓના આઈસર ટેમ્પો નંબર GJ16H4009 ઉપર અંકલેશ્વરની બાગે ફિરદોસ સોસાયટીમાં રહેતા અમીર ખાન જમીલ ખાન પઠાણ ચાલક તરીકે ફરજ બજાવે છે. જે ગત તારીખ 11મી એપ્રિલના રોજ પાણોલીની સાવરિયા ગોડાઉન NKD ખાતેથી ઉલાલા અને પનાના પાવડર ભરેલ બોક્સ નંગ 493 લઈ અંકલેશ્વરની UPL કંપની પાસે આવ્યો હતો, જેને ટેમ્પો કંપનીના ગેટ નંબર 2 પાસે પાર્ક કરી રોજા હોય તે ટેમ્પો પાર્ક કરી પોતાના ઘરે ગયો હતો. તે દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા અને આઈસર ટેમ્પોના પાછળનો પડદો છૂટો કરી તેમાં રહેલ 493 પૈકી 42 નંગ બોક્સમાં રહેલ 252 કિલોગ્રામ પાવડર મળી કુલ 17.16 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 5:17 UPL 1ના 2 નંબરના ગેટ ઉપર આવી તો સાંજના સમય થવાથી સીપ છૂટી ગઈ હતી અને ગાડી અંદર નહીં લેવાને કારણે કે દર વખતે ગાડી આવે જ છે તો અંદર લેતા નથી એ લોકો, તો એના કારણે ગાડી ડ્રાઈવરે બહાર મૂકી અને એને રોજાનો સમય હતો એટલે મને ફોન કર્યો કે મેં ગાડી બહાર મૂકી છે અને ગાડી લોકો લેવાના છે નથી, તો હું મારે રોજાનો ટાઈમ છે તો હું જાઉં છું. તો મેં પછી એને કીધું કે હા ભાઈ તું વ્યવસ્થિત ગાડી મૂકીને જતો રહે. પછી 12 તારીખના રોજ સવારે એ ઓફિસે આવ્યો ડ્રાઈવર અને ઓફિસે આવીને મેં કીધું કે જા ભાઈ તું ગાડી અંદર કરાવી દે. તો એ ભાઈ ઓફિસેથી ગાડી અંદર કરાવવા માટે UPL 1ના 2 નંબરના ગેટ ઉપર આવે છે. તો એને ગાડીના પાછળના રસ્તો અને જે અમે પાછળ ત્રિપલ કે પડદો મારીએ છીએ એ પડદાની અંદર એને કંઈક લાગ્યું કે ભાઈ આ પડદો મેં મારેલો એ છે જ નથી અને અંદર થોડુંક છેડછાડ થયેલું એવું લાગ્યું. તો એને પડદો હટાવીને જોયું તો જે પ્રમાણે એ ત્યાંથી માલ ભરીને લાવ્યો હતો એ પ્રમાણેનો માલ ગાડીમાં હતો નહીં. તો એને ડાઉટ થયો કે મારો માલ ચોરી થયો છે. તો એને મને વાલિયાથી તુણા ગામને જોડતા માર્ગ ઉપર કીમ નદી પર નિર્માણ પામનાર પુલનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. વાલિયા તાલુકાના તુણા ગામના ગ્રામજનો અને અઘોરેશ્વર મહાદેવ મંદિરે આવતા ભક્તોને કીમ નદી પર જર્જરિત પુલને પગલે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો, જે અંગે ગ્રામજનોએ તાલુકા પંચાયત કચેરી અને સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાનમાં રાખી ₹66 લાખના ખર્ચે વાલિયાથી તુણા ગામ વચ્ચે કીમ નદી પર પુલ મંજૂર કરવામાં આવ્યો છે. જે પુલનું બુધવારે સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયતના પ્રમુખ સેવંતુ વસાવા, ઉપપ્રમુખ ધરમસિંહ વસાવા, તાલુકા ભાજપા પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ, યુવા ભાજપ પ્રમુખ પ્રદીપસિંહ ભરથાનિયા અને આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલ સાંસદને ગણેશ સુગરના શેરડીના ઓછા ભાવ અંગે ખેડૂતોએ રજૂઆત કરી યોગ્ય પગલાં લેવા માંગ પણ કરી હતી. સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી પ્રજાની સુખાકારી માટે રોડ રસ્તા જ્યાં પણ જરૂર જણાય ત્યાં નવા નિર્માણ કરવાનું અભિયાન ચાલુ છે અને ગુજરાતમાં લગભગ દરેક તાલુકા અને જિલ્લાની અંદર આવા જરૂરિયાતવાળા જે રસ્તા હતા એ બધા બની ગયા છે અને હજુ બાકી છે તે કામ પણ નવા બનાવવાનું ચાલુ છે. ભરૂચ ખાતે શ્રદ્ધા સ્કિન કેરની નવી શાખાનો પ્રારંભ કરવામાં આવ્યો. ભરૂચના જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર રજત ભાટિયા દ્વારા શહેરના લિંક રોડ પર નવનિર્મિત ગણેશ આઇકોન કોમ્પ્લેક્સમાં શ્રદ્ધા સ્કિન કેર ક્લિનિકનો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે શુભેચ્છક પરિવારજનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. મહેશ્વરી મહિલા મંડળ દ્વારા આરોગ્ય સ્વાસ્થ્ય શિબિર યોજાઈ. અખિલ ભારતીય મહેશ્વરી મહિલા સંગઠન દ્વારા કેર એન્ડ ક્યોર હોસ્પિટલ ખાતે ડોક્ટર શારદાબહેન તપુરિયાના સહયોગથી આરોગ્ય સ્વાસ્થ્ય શિબિર યોજાઈ હતી, જેમાં ડોક્ટર સીમા મુંદડા, કુમકુમ બિયાની, દીપશ્રી સોડાનીના સંયોજનમાં 67 દર્દીઓની ચિકિત્સા કરવામાં આવી હતી. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ આઇનોક્સ સિનેમા સામે આવેલ પ્રીત હોમિયોપેથી ક્લિનિક ખાતે દિવ્યાંગ બાળકો માટે વિશેષ કેમ્પ યોજાયો. દર 3 મહિનાના અંતરે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ આઇનોક્સ સિનેમા સામે પ્રીત હોમિયોપેથિક અને પ્રિડિક્ટિવ હોમિયોપેથિક રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે દિવ્યાંગ બાળકો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હોમિયોપેથીના નિષ્ણાત ડોક્ટરોએ સેવા આપી હતી. આ કેમ્પમાં કલરવ સ્કૂલના બાળકો અને અન્ય દિવ્યાંગ વ્યક્તિઓને સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પમાં પ્રીત હોમિયોપેથિક ડોક્ટર અને કલરવ સ્કૂલના સંચાલિકા નીલાબેન મોદી અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ પાલિકા ફાયર સ્ટેશન ખાતે અગ્નિશમન દિવસની ઉજવણી કરાઈ. અગ્નિશમન દિનની ભરૂચ નગરમાં ફાયર ફાઇટરો દ્વારા શહીદોની માનમાં મૌન પાડી શ્રદ્ધાસુમન અર્પણ કરી ઉજવણી કરાઈ હતી. વર્ષ 1944ના રોજ મુંબઈમાં સર્જાયેલા અગ્નિતાંડવમાં શહીદ થયેલા ફાયર ફાઇટરો અને લોકોને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પાલિકા પ્રમુખ અમિત ચાવડા, મુખ્ય અધિકારી ડીએમ ગોહિલ, ફાયર ઓફિસર ચિરાગ ગઢવી સહિત ફાયર ફાઇટર ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના બોલા વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા ખાતે હોમિયોપેથી અને આયુર્વેદિક કેમ્પ યોજાયો. નિયામક આયુષની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર અને જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખા દ્વારા બોલાવ વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા ખાતે આયુષ મેગા આયુર્વેદિક અને હોમિયોપેથિક સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં આયુર્વેદિક રીતે નિદાન આપવામાં આવ્યું હતું. આ કેમ્પનો વિસ્તારના લોકોએ લાભ લીધો હતો. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, શહેર પ્રમુખ વિક્કી સોખી સહિતે ડોક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બંધારણના ઘડવૈયાને કાર્યો અને દેશ માટે યોગદાનને વાગોડ્યા હતા. ભરૂચની શ્રવણ વિદ્યાધામમાં આંબેડકર જયંતિએ 7 શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને એવોર્ડથી સન્માનિત કરાયા. ભરૂચ લિંક રોડ પર આવેલ શ્રવણ વિદ્યાધામ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મ જયંતિએ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને એવોર્ડથી નવાજવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શિક્ષણ માટે કાર્યરત કાંતિભાઈ પરમારના હસ્તે વિદ્યાર્થીઓએ હાર્દિકા સુનરિયા, ચેતન બરિયા, મિહિર માછી, બ્રાહ્મી માછી, સુરાણી સિંહ, ક્રિસંગ કાયસ્થ અને ભાર્ગવ મકવાણાને એવોર્ડ અપાયા હતા. કિરણભાઈએ ડોક્ટર ભીમરાવને વિચારધારા અંગે હળવી શૈલીમાં બાળકોને સમજ આપી હતી. ગરમીનો પારો વધતા ભરૂચમાંથી પસાર થતી નર્મદા નદીના કિનારા પર મગરમચ્છ દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. આજરોજ બપોરના સમયે ઝઘડિયા તાલુકામાં નર્મદા કિનારાના મઢી ઘાટ ખાતે એક મગરે દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ઘાટ પર ગામની મહિલાઓ તથા બાળકો પાણી ભરવા તથા કપડાં ધોવા જતા હતા, ત્યારે કિનારા પર જ મગર દેખા દેતા ગ્રામજનો ભયભીત બન્યા હતા અને મગર અંગે વન ખાતામાં જાણ કરી હતી. જંગલ ખાતાની એક ગણતરી મુજબ ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીમાં 100થી વધુ મગરોનો વસવાટ છે. ત્યારે ભૂતકાળમાં જુનાપોર, ભાલોદ, સુકવણા, ઊંટેડિયા, ગોવાલી વગેરે ગામો મગરો માનવ ઉપર હુમલો કરી ચૂક્યા છે. જેવા બનાવો પણ બની ચૂક્યા છે. હાલ ગ્રામજનોને નર્મદા કિનારે સાવચેતીથી જવા વન ખાતા દ્વારા અપીલ કરવામાં આવી છે. વાલિયા ખાતે વિવિધ રાજકીય પક્ષો અને દલિત સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો. તો આવી જ રીતે મેરા ગામના સરપંચ દશરથ વસાવા અને ડેપ્યુટી સરપંચ પ્રવીણ સોલંકી દ્વારા પણ આંબેડકર સાહેબની 131મી જન્મજયંતિ નિમિત્તે બાળકોને નોટબુક સહિત શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવા, વિજય વસાવા તેમજ કેતન વસાવા અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મેરા ગામનો ડેપ્યુટી સરપંચ તરીકે અમે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ 5 વર્ષથી ઉજવીએ છીએ મેરા ગામમાં,
મારી સાથે અમારા સરપંચ શ્રી દશરથભાઈ કલ્યા એમનો વધારામાં વધારે અમને સહકાર છે, તેમજ અમારા રજનીભાઈ દૂધ પાવરના પ્રમુખ એમનો અમને ઘણો સહકાર છે. એ નિમિત્તે અમે દર વર્ષે બાબા સાહેબની ઉજવણી કરીએ છીએ. નેત્રંગ પોલીસે ઝરવાણી ગામમાંથી જુગાર રમતા 2 જુગારીઓને ઝડપી પાડ્યા. નેત્રંગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઝરણાવાડી ગામમાં કેટલાક કિસ્સામાં હાર જીતનો જુગાર રમાડી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પરથી દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાને પગલે જુગારીયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી 2 મોબાઈલ ફોન, જુગાર રમવાના સાધનો સહિત રોકડ મળી 4000થી વધુના મુદ્દામાલ સાથે જુગારીયા ગંભીર વસાવા, દિનેશ વસાવાને ઝડપી પાડ્યા હતા. જ્યારે એકને વોન્ટેડ જાહેર કરી તેને પકડી પાડવાની કવાયત હાથ ધરી છે. અંકલેશ્વર ભરૂચ વચ્ચે જૂના નેશનલ હાઈવે ઉપર રોડ ક્રોસ કરતી વેળા મહિલાને ટેમ્પો ચાલકે અડફેટમાં લેતા ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. અંકલેશ્વરની વાલિયા ચોકડી વિસ્તારમાં આવેલ જીઆઈડીસી બસ ડેપોથી ભરૂચ તરફ જવાના માર્ગ ઉપર આજરોજ વહેલી સવારે રોડ ક્રોસ કરતી અજાણી મહિલાને ટેમ્પો ચાલકે ટક્કર મારતા તેણીનું ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે શહેર પોલીસે ગુનો નોંધી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેના વાલી વારસોની શોધખોળ આરંભી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે જન્મ જયંતિ. વિવિધ સંગઠનો દ્વારા ઉલ્લાસભેર ઉજવણી કરાઈ. બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધા સુમન અર્પણ કરાયા. આજે મહાવીર જયંતિ. ભરૂચ જિલ્લાના જૈન બંધુઓએ 2 વર્ષ બાદ ધામધૂમથી કરી ઉજવણી. અંકલેશ્વર તાલુકાના અંધાડા ગામે સરકારી અનાજના ગોડાઉન ઉપર તંત્રની રેડ. 4 કલાક સુધી સર્ચ ઓપરેશન. સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરતા દુકાનના સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર પાણોલી પાસે આવેલ એક્સેલ હોટલના પાર્કિંગમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટેમ્પો ઝડપાયો. ભરૂચ એલસીબી પોલીસે 9.64 લાખનો દારૂ અને ટેમ્પો મળી કુલ 14.64 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.